આ મંદિરના નિર્માણને લઈને હવે જે આમંત્રણ કોંગ્રેસને મળ્યું છે તેને ઠુકરાવ્યા બાદ રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસમાં જ હવે બે ફાંટા જોવા મળી રહ્યા છે। પ્રતિષ્ઠા જે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને કોંગ્રેસે જે આમંત્રણ આપવામાં આવેલું છે રામ મંદિર ટ્રસ્ટ તરફથી તે ઠુકરાવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાલ તો કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયા છે અમિત નાયક। અમિતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર। સૌથી પહેલા તો આ આમંત્રણ ઠુકરાવ્યું છે તેની પાછળનું કારણ શું છે? શું આ રાજનીતિક નિર્ણય છે કે નથી? પંકજભાઈ, સૌપ્રથમ તો આપને ચોખવટ કરી દઉં કે આમંત્રણનો સવિનય અસ્વીકાર કર્યો છે। ઠુકરાવાના જેવા શબ્દો કદાચ મીડિયાની લાઈન હોઈ શકે, કોંગ્રેસ પાર્ટીની નહીં। બીજી બાબત, રામ મંદિર, અયોધ્યામાં નિર્મિત રામ મંદિર એ કોઈ રાજકીય પક્ષની જાગીર નથી। સમગ્ર ભારતીયોનું, સમગ્ર હિન્દુ સમાજના લોકોનું આસ્થાનું પ્રતીક છે। પણ રામ મંદિર ક્યારે જવું ક્યારે ના જવું એનો નિર્ણય હિન્દુ સમાજમાં સૌથી મોટામાં મોટો નિર્ણય હિન્દુઓ માટે, સનાતન ધર્મ માટે જે શંકરાચાર્યના મઠના જે અમારા ગુરુ મહારાજ હોય છે એ લે છે। જ્યારે શંકરાચાર્યના મઠના ગુરુ મહારાજો એમ કહેતા હોય કે અર્ધનિર્મિત મંદિર છે, હજુ મંદિરનું નિર્માણ પર પૂર્ણ નથી થયું, તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જસ કાઢવા માટે અને અર્ધનિર્મિત મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ રહ્યા છે, અમે ક્યાંક એનો અસ્વીકાર કર્યો છે। અમે મંદિર જઈશું, ચોક્કસ જઈશું, પણ તારીખ, સમય ભારતીય જનતા પાર્ટી નક્કી નહીં કરે, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો નક્કી કરશે। અને જો ખરેખર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય તો આટલી બધી ઉતાવળ શાના માટે ભાઈ? પહેલા મંદિરનું નિર્માણ પૂર્ણ થવા દો, પહેલા સારી રીતે મંદિરનું નિર્માણ પૂર્ણ થાય અને પછી દરેક લોકોને આમંત્રણ આપીને તમે આસ્થાનું પ્રતીક છે ભાઈ, જેને બી હિન્દુ સમાજ સાથે જોડાયેલો વર્ગ છે એ કોઈ આમંત્રણની રાહ જોશે? જ્યારે મનમાં એને ઈચ્છા થશે, જ્યારે એને ભગવાન શ્રી રામના દર્શન કરવા હશે ત્યારે જઈ આવશે। એમાં રાજનીતિ તો ભારતીય જનતા પાર્ટી ને એના નેતાઓ કરી રહ્યા છે અને ખરેખર તો આમંત્રણના પહેલા હકદાર જશોદાબેન છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં, પૂજામાં મોદી સાહેબે, ભાજપે પહેલા કોઈને આમંત્રણ આપવું જોઈએ, તો ભગવાન શ્રીરામની બાજુમાં જેમ સીતા માતા હોય, જેમ સૌથી પહેલા આમંત્રણના હકદાર તો જશોદાબેન છે। એની કોઈ ચર્ચા કરવા તૈયાર નથી। જી અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો કોંગ્રેસના નેતા અમિતભાઈનું કહેવું છે કે એ જે ભાજપ જે છે એ પોતે પોતાનો કાર્યક્રમ હોય એ રીતે પ્રોજેક્ટ કરી રહ્યો છે, કારણ કે ચૂંટણી આવી રહી છે એવો તેમનો આરોપ છે। અને તેમણે કહ્યું છે કે જ્યારે સંપૂર્ણ મંદિર નિર્માણ થઈ જશે ત્યારે કોંગ્રેસ પણ ત્યાં જશે જ, કારણ કે એ રામ મંદિર જે છે અને ભગવાન રામ છે એ સૌના છે। અને હવે વાત ઠાકોર